નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. આજે વાત પાકિસ્તાનના ટુકડા થવાનું નક્કી છે. દગા અને છેતરપિંડીથી લીધેલું બલુચિસ્તાન હવે આઝાદી મેળવવા માટે મરણિયું બન્યું છે. વિરોધની આગ એવી તો ભભૂકી છે કે પાકિસ્તાનના શાસકોને દજાડે તો નવાઈ નહીં. માથે કફન, આંખોમાં બદલાની આગ, સળગી રહ્યું છે પાકિસ્તાન અને વાગી ગયું છે વિદ્રોહનું રણશીંગો. રસ્તા પર લોકોનું ઘોડાપૂર. આ છે આજનું બલુચિસ્તાન. આવું વિરોધી વલણ, આવો જુસ્સો કે પાકિસ્તાનના શાસકોની આત્માઓ પણ ધ્રુજાવી નાખે. વિશ્વભરમાં આબરૂના એવા કાકરા થયા કે મુનીરે પોતાની સેનાને અલ્ટિમેટમ આપી દીધું કે પરિસ્થિતિને નિયંત્રણમાં નહીં લો તો બોરિયા બિસ્તરા પેક કરી નાખો. તો ગભરાયેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ તો બેઠકો પર બેઠકો કરવા લાગ્યા છે. આ દરમિયાન પાકિસ્તાની કટ્ટરપંથીઓએ દાવો કરવાનું શરૂ કર્યું છે કે બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા તો પાકિસ્તાનના હાથમાંથી ગયું. आपने अगर सियासत करनी है तो वर्दी उतार कर आइए, इलेक्शन में हिस्सा लीजिए, पता चल जाएगा कि वर्दी वाले को लोग क्या वोट देते हैं. ये आपका इख्तियार है कि आप जिसको चाहेंगे हुकूमत देंगे और जिससे चाहेंगे हुकूमतें छीन लेंगे. હવે આને આગળ વધારતા બલુચ નેતા મીર યાર બલોચે દાવો કર્યો કે બલુચિસ્તાન લોકોએ 85% બલુચિસ્તાન પાછું મેળવી લીધું છે. તેઓએ પોતાનું ચલણ, ધ્વજ અને રાષ્ટ્રગીત પણ લાગુ કરી દીધું છે. તે દિવસ દૂર નથી જ્યારે બલુચિસ્તાન સંપૂર્ણપણે પાકિસ્તાનના હાથમાંથી સરકી જશે. આ બધું પાકિસ્તાનની પોતાની ક્રૂરતા અને કરણીનું ફળ છે. તેના પાપોનો ઘડો ફાટવાનો છે. પરંતુ બલુચિસ્તાન હંમેશા આવું નહોતું. કુદરતે તેના દરેક પાસાને તેની અનોખી વિશેષતાઓ સાથે સાચવી રાખ્યું હતું. ક્યાંક મોજાઓનો ખેલ, ક્યાંક રેતીની નદીઓ, ક્યાંક અસ્પૃશ્ય જંગલો, ક્યાંક ઊંચા રક્ષક પર્વતો. પરંતુ એ જ કુદરતે બલુચિસ્તાનને કંઈક એવું પણ આપ્યું જે આ સમગ્ર પ્રદેશ માટે ડંખ બની ગયું. તે ડંખ જેનું નામ પાકિસ્તાન છે. અને પરિણામ આ છે બલુચિસ્તાન. ક્યારેક આંસુઓમાંથી ભીંજાયેલું, ક્યારેક ગન પાવડર ફાયરથી સળગતું, ક્યારેક ગોળીઓથી છુપાયેલું. અને આ આતંક સામે ઉઠેલો કોઈ પણ અવાજ હવે રહસ્યના અંધકારમાં ખોવાઈ ગયો છે અથવા કાયમ માટે શાંત થઈ ગયો છે. જો કે બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી ઓછો વસ્તી ધરાવતો પ્રાંત છે. તેના 3,47,190 ચોરસ વર્ગ કિલોમીટર સાથે તે પાકિસ્તાનના લગભગ 44% પ્રદેશને આવરી લે છે, જે તેને પાકિસ્તાનનો સૌથી મોટો પ્રાંત માનવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે બલુચિસ્તાન લોકો તેમના વિદ્રોહને સ્વતંત્રતા માટેનું હથિયાર કેમ માને છે? હકીકતમાં બલુચિસ્તાન ક્યારેય પાકિસ્તાનનો ભાગ ન હતો. સત્ય એ છે કે પાકિસ્તાને કપટ અને બળ દ્વારા તેના પર કબજો કર્યો હતો. ઇતિહાસ પર એક નજર. 1947માં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવ્યો ત્યારે બલુચિસ્તાન 4 રજવાડાઓ કાલા, મકરાન, લાલ, બેલા અને ખારનમાં વિભાજિત થયેલું હતું. આ પ્રદેશોમાં સૌથી મોટા કલાત પર શાસન કરનારા મીર અહેમદ યાર ખાને 15 ઓગસ્ટ 1947 રોજ બલુચિસ્તાનને સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. નોંધનીય છે કે તે સમયે ખુદ મોહમ્મદ અલી જીણાએ પણ તેની સ્વતંત્રતાને ટેકો આપ્યો હતો. પરંતુ પાકિસ્તાને પહેલા 1 વર્ષમાં જ પોતાના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવાનું શરૂ કર્યું. બલુચિસ્તાનના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને પાકિસ્તાને દબાણ કર્યું અને મકરાન, લાલ, બેલા અને ખાર પાકિસ્તાનમાં ભળી જવા સહમત થયા. જ્યારે કલાતના ખાને ઇનકાર કર્યો
28 માર્ચ 1948ના રોજ પાકિસ્તાની સેનાએ કલાત પર હુમલો કર્યો. અહેમદ યાર ખાનને કેદી બનાવવામાં આવ્યો. તેમની જોડાણના દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી, જેના કારણે બલૂચ લોકો હજુ પણ તેને પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજો માને છે. ત્યારથી બલૂચ લોકો સ્વતંત્રતા માટે લડી રહ્યા છે. જો કે બલુચિસ્તાન દરરોજ પાકિસ્તાન સાથે નવું યુદ્ધ લડે છે. તે દરરોજ કચડાય છે, પરંતુ પછી માથું ઊંચું કરે છે અને સ્વતંત્રતાના માર્ગે ચાલે છે. જો કે 4 વખત બલૂચ બળવાખોરોએ પાકિસ્તાની સેનાને કઠિન લડાઈ આપી છે. ખાન અને કલાના ભાઈ પ્રિન્સ અબ્દુલ કરીમે પહેલો બલૂચ બળવો શરૂ કર્યો હતો, પરંતુ તે પાકિસ્તાની સંગઠન અને અદ્યતન શસ્ત્રોનો સામનો કરી શક્યા નહીં. અફઘાનિસ્તાન અને સોવિયેત યુનિયનના સમર્થન ન મળતા તેમણે જુલાઈ 1948માં પાકિસ્તાની સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. તે દરમિયાન પાકિસ્તાને એક ચાલ રમી. 1955માં તેણે વન બેલ્ટ પ્લાન અમલમાં મૂક્યો, જેમાં પશ્ચિમ પાકિસ્તાનના તમામ પ્રાંતો અને રજવાડા જેમ કે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને બલુચિસ્તાનને મર્જ કરવામાં આવ્યા અને 1 જુલાઈના રોજ તે પાકિસ્તાન બન્યું. આ યોજનાએ બલુચિસ્તાનની વિશિષ્ટ ઓળખ અને પ્રાંતીય સ્વાયત્તતાનો અંત લાવ્યો, જેના કારણે વ્યાપક રોષ ફેલાયો અને એક નવો બળવો થયો. નવાઝ નોરોઝ ખાને આશરે 1000 સશસ્ત્ર બલૂચ આદિવાસીઓને ભેગા કર્યા અને બલુચિસ્તાનના જાલવા, કોહલુ, ડેરા, બુક્તી, ક્વેટા ઉપનગરોમાં સશસ્ત્ર યુદ્ધ શરૂ કર્યું. ત્યારબાદ પાકિસ્તાને એક ચાલ રમી. પહેલા નવાબ નોરોઝને વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું, સમાધાનનું વચન આપ્યું અને પછી તેમના આગમન પર તેમની ધરપકડ કરવામાં આવી. 1972ની ચૂંટણીઓ પછી બલુચિસ્તાનમાં નેશનલ અવામ પાર્ટી ગઠબંધન સરકાર રચાઈ. ફેબ્રુઆરી 1973માં તત્કાલીન વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ ઇસ્લામાબાદમાં ઈરાકી દૂતાવાસમાંથી શસ્ત્રોનો જથ્થો મળ્યો હોવાનો દાવો કર્યો. ભુટ્ટોએ આરોપ લગાવ્યો કે આ શસ્ત્રોનો ઉપયોગ બલૂચ બળવાખોરો દ્વારા પાકિસ્તાન સરકાર સામે કરવાનો હતો. આ વખતે ભુટ્ટોએ સરકારને બરતરફ કરી અને માર્શલ લો જાહેર કર્યો. બલૂચ આદિવાસી અને રાષ્ટ્રવાદીઓએ આની વિરુદ્ધ શસ્ત્રો ઉપાડ્યા. મીર જાફર ખાન રામ કહાનીના નેતૃત્વમાં બલુચિસ્તાન પીપલ્સ લિબરેશન ફ્રન્ટની રચના કરવામાં આવી, જેણે આક્રમણકારી પાકિસ્તાની સેના સામે ગેરીલા યુદ્ધ શરૂ કર્યું, પરંતુ આ યુદ્ધનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. પીએલએ અથવા બલુચિસ્તાન લિબરેશન આર્મી અને અન્ય ઘણા સંગઠનો ઉભરી આવ્યા, જેમણે પાકિસ્તાનમાં માનવ અધિકારોના ઉલ્લંઘન સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. લોકોના અધિકારો અને સ્વતંત્રતાની માંગ કરી. આ બળવો આજે પણ ચાલુ છે.